જય માતાજી મિત્રો, આજે તો ઉઠવામાં બહુ મોડું થઈ ગયું હતું. વિવેક પણ ઘરે આવી ગયા હતા એટલે વિવેક જમવા બેસી ગયા. મેં ચા પીધી અને ત્યારબાદ આપણે પેઇન કિલર ખાધી ને આઈ મસાજ લઈને રેસ્ટ કર્યું અને ત્યારબાદ ઉઠી અને કમ્ફર્ટર ફોલ્ડ કર્યું અને બેડ સાફ કર્યું અને ત્યારબાદ આપણું માથું બહુ જ દુખતું હતું એટલે મસાજ કરી અને ત્યારબાદ વાળ પેક કરીને આવી ગયા રસોડામાં. પછી રસોડામાં આવીને આપણે રોટલી વઘારી, કારણ કે ગવારનું શાક બન્યું હતું એટલે આપણને ગમતું નહોતું એટલે આપણે રોટલી વઘારી અને વઘારીને પછી આપણે ખાવા બેસી ગયા ને ખાઈને પછી આપણે કુલ્ફી ખાધી અને સાંજ પડી તો આપણે વિચાર્યું કે માઇન્ડ ફ્રેશ કરવા થોડું બહાર નીકળીએ. તો બહાર નીકળ્યા ત્યાં તો ગાડી જ બંધ પડી ગઈ એટલે વિવેકને ફોન કર્યો કે ગાડી બંધ થઈ ગઈ છે. તો એમને કીધું કે પેટ્રોલ ખાલી થઈ ગયું હશે. તો અમે ત્રણેય નીકળી ગયા પેટ્રોલ ભરાવા. તો રસ્તે વાંદરા દેખાણા, પછી પેટ્રોલ ભરાવ્યું અને ત્યારબાદ આપણે આવીને ગાડીમાં નાખ્યું. ત્યાં તો પેટ્રોલ તો હતું પણ એમને ગાડી બંધ થઈ ગઈ હતી એટલે એને ગેરેજે મૂકીને અમે પાણીપુરી ખાવા ગયા. ત્યારબાદ આપણે સેલમાં આવીને કિચન લીધું અને ત્યારબાદ આપણે રસ પીધો અને ત્યારબાદ આવી ગયા ઘરે આવીને આપણે ચાવીમાં કિચન એટેચ કર્યું. તો આજના માટે એટલું. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. જોતા